નમસ્કાર ખેડૂત મિત્રો, સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ વિલેજ ફાર્મિંગ બાય કેતન। આજે આપણે વાત કરીશું ખેતીમાં વપરાતા ખાતર એમઓપી માટે। એમઓપી ફર્ટિલાઇઝર એટલે મ્યુરિએટ ઓફ પોટેશ। આ ખાતર પોટેશિયમનું મુખ્ય સ્ત્રોત છે। એમઓપીમાં લગભગ 60% પોટેશિયમ ઓક્સાઇડ હોય છે। પોટેશિયમ પાક માટે એટલું જ જરૂરી પોષક તત્વ છે જેટલું નાઇટ્રોજન અને ફોસ્ફરસ। પોટેશિયમ પાકના મૂળ મજબૂત કરે છે, પાકને સૂકા, વધુ પાણી અને રોગ સામે સહનશક્તિ આપે છે, દાણા ભરાવા અને ફળનું વજન વધારવામાં મદદ કરે છે। હવે સમજીએ કે એમઓપી ખાતર ક્યારે વાપરવું। એમઓપી મોટાભાગે વાવણી પહેલાં અથવા વાવણી સમયે વાપરવું વધુ લાભદાયી છે। લાંબા ગાળાના પાકમાં તેને ટોપ ડ્રેસિંગ તરીકે પણ આપી શકાય છે। જમીનમાં ભેજ હોવો જરૂરી છે, જેથી પોટેશિયમ સારી રીતે ઓગળી શકે। હવે પ્રશ્ન આવે કે એમઓપી ખાતર કયા પાકમાં વાપરવું। ધાન, ઘઉં, મકાઈ, કપાસ, મગફળી, સોયાબીનમાં એમઓપી ખૂબ ઉપયોગી છે। ડુંગળી, બટાકા, ટમેટા, મરચાં જેવી શાકભાજીમાં પણ તેનો ઉપયોગ થાય છે। કેરી, કેળા, દ્રાક્ષ, દાડમ જેવા ફળ પાકમાં પોટેશિયમ ખૂબ મહત્વનું છે, પરંતુ તમાકુ, બટાકા અને કેટલીક શાકભાજીમાં વધુ ક્લોરીન નુકસાન કરે છે। આવા પાકમાં એમઓપી મર્યાદિત માત્રામાં વાપરવું જોઈએ। જ્યાં શક્ય હોય ત્યાં એસઓપી ખાતરનો વિકલ્પ અપનાવવો જોઈએ। હવે જાણીએ કે એમઓપી કઈ જમીનમાં વાપરવું। હલકી અને મધ્યમ જમીનમાં પોટેશિયમ ઝડપથી ધોવાઈ જાય છે। આવી જમીનમાં એમઓપી ખાસ જરૂરી બને છે। કાળી જમીનમાં પણ લાંબા ગાળે પોટેશિયમની ઘટ જોવા મળે છે। માટી પરીક્ષણના આધારે ખાતર આપવું સૌથી ઉત્તમ રીત છે। હવે સૌથી મહત્વનો પ્રશ્ન કે એમઓપી કેટલું વાપરવું। ધાન અને ઘઉં માટે સામાન્ય રીતે 40થી 50 કિલો એમઓપી પ્રતિ એકર પૂરતું રહે છે। કપાસ માટે 50થી 60 કિલો પ્રતિ એકર વાપરી શકાય છે। શાકભાજી પાકમાં 30થી 50 કિલો પ્રતિ એકર પૂરતું હોય છે। ફળ પાકમાં પાકની ઉંમર અને જાત પ્રમાણે માત્રા નક્કી થાય છે। એમઓપી ખાતર હંમેશા જમીનમાં ભેળવીને આપવું જોઈએ। બીજ સાથે સીધો સંપર્ક ટાળવો જોઈએ। યુરિયા અને ડીએપી સાથે સંતુલિત ઉપયોગ કરવો ખૂબ જરૂરી છે। આ રીતે એમઓપી ખાતરનો યોગ્ય ઉપયોગ કરશો તો પાકની ગુણવત્તા, ઉત્પાદન અને નફો ત્રણેય વધશે। આ માહિતી ઉપયોગી લાગી હોય તો વિડીયોને લાઇક કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરો અને આવી જ ખેતી સંબંધિત માહિતી માટે અમારી સાથે જોડાયેલા રહો।